ગુડ મોર્નિંગ. આપણે આગળ આલેખની રીત જોઈ ગયા, તત્કાલીન ઝડપ અને તત્કાલીન વેગની અંદર. હવે સંખ્યાત્મક પદ્ધતિનો ઉપયોગ કરીને આપણે આગળ વધવું. એ પહેલાં હું તમને એક વાત કરી દઉં કે તમે જે કામ કર્યું નથી આપણું, કયું કામ? તો કે તમને ભાઈ એપ્લિકેશનની અંદર એકમ કસોટીના પેપર મોકલાવેલા હતા. 2 ચેપ્ટરના હતા, પહેલું અને બીજું ફિઝિક્સની અંદર. તમારે પેપર જોઈને જ ભરવાનું હતું, પણ અમુક લોકોએ હજી એ કામ પૂરું કર્યું નથી. એ તમારે પેપર અહીંયા સ્કૂલ ઉપર રૂબરૂ આપવા આવવાના હતા અથવા તો કુરિયર દ્વારા મોકલવાના હતા. અમુક લોકોએ મોકલી દીધા છે, હજી 20-25 લોકોના પેપર આવવાના બાકી છે. એ લોકો ધ્યાનથી સાંભળી લે. એ પેપર આપણે તાત્કાલિક અહીંયા સ્કૂલે પહોંચાડવા જરૂરી છે. હાલો હવે અહીંયા ધ્યાન આપજો. સંખ્યાત્મક પદ્ધતિઓનો ઉપયોગથી આપણે આગળ વધીએ. આપણો આલેખ હજી અહીંયા એનો એ જ છે. આલેખની રીતમાં આપણે 4 સેકન્ડ પાસે રામાયણ કરી કે તત્કાલીન ઝડપ કેટલી થાય, પણ આપને ખ્યાલ આવ્યો નહીં. હવે આ જે છે આલેખ અહીંયા દોરેલો છે, એ મારી રીતે મેં કંઈ દોરી નથી લીધું. એ આલેખ એક વિધેય ઉપર આધારિત આલેખ છે. વિધેય એટલે શું ને આલેખ એના ઉપરથી કેવી રીતે બને એ હું તમને સમજાવી દઉં. પહેલાં જોવો, અહીં તમે ભણી ગયા છો. એક સમીકરણ ચાલો લખું. y બરાબર x+2 નો આલેખ દોરો. આ એક પ્રશ્ન મારો છે ને, આનો આલેખ તમારે દોરવાનો કહે તમને, તો તમે કેવી રીતે દોરો y બરાબર x+2 નો આલેખ? તો કે ભાઈ આલેખ દોરવા માટે તમારી પાસે 2 અક્ષો હોય. એક હોય કઈ અક્ષ? તો કે x અક્ષ હોય. બીજી કઈ અક્ષ હોય? તો કે y અક્ષ હોય. સમજાઈ ગયું? હવે આલેખ દોરવા માટે તમારી પાસે જુદી જુદી કિંમતોની જરૂર પડે. હવે આલેખ દોરવા માટે શું કરવું પડે? તો કે x અને અહીંયા હું લખું છું y, એનું આપણે એક સરસ મજાનું ટેબલ બનાવીએ. x ની જુદી જુદી તમારે કિંમત ધારી લેવાની. ધારો કે x બરાબર પહેલાં તમે લ્યો છો કેટલા? 0. હવે x બરાબર 0 લ્યો તો y બરાબર કેટલા મળે એ તમને ક્યાંથી ખબર પડે? તો કે આ સમીકરણ ઉપરથી. તો ચાલો x બરાબર 0 લીધા તો y બરાબર કેટલા થાય? તો કે x ની જગ્યાએ 0 મૂકો એટલે y બરાબર કેટલા મળે? તો કે 2. એવી રીતે x બરાબર 1 લઉં તો x બરાબર 1 લઉં તો y બરાબર કેટલા મળે? 1 + 2 એટલે 3. હાલો એવી રીતે x બરાબર 2 લઉં તો y બરાબર બોલો 2 ને 2 4. આવી x ની જુદી જુદી કિંમતો માટે તમે પહેલા શું કરો? તો કે y ની કિંમત મેળવો અને આ કિંમતોને તમે આલેખમાં દર્શાવો. હાલો x બરાબર 0 ત્યારે y બરાબર અહીંયા લખતો જાઉં છું. અહીંયા 1, અહીંયા 2, અહીંયા 3, અહીંયા 4, અહીંયા 5. આવી રીતે અહીંયા 1, 2, 3, 4. ચાલો હવે તમારે આલેખની અંદર આ દરેક બિંદુઓને દર્શાવવાના છે. આવડશે? બહુ સરળ રીત છે. x બરાબર 0, y બરાબર કેટલા? 2 એટલે પહેલું બિંદુ અહીંયા મળ્યું. બીજું બિંદુ x બરાબર 1, y બરાબર 3. x બરાબર કેટલા? 1, y બરાબર કેટલા? 3. બીજું બિંદુ. હવે x બરાબર કેટલા? 2, y બરાબર કેટલા? 4. લ્યો આ ત્રણેયને જોડી દો અને રેખા દોરી નાખો આવી રીતે. હવે હું ચોથું બિંદુ લખતો નથી, પણ તમને આલેખ ઉપરથી ખબર પડી જાય. કેવી રીતે? તો માની લ્યો કે હવે x બરાબર 3 હોય તો y બરાબર કેટલા થાય? કયો? આવી રીતે
તો સાહેબ 5 આવે. આ કેવી રીતે ખબર પડી? તો કે આલેખ ઉપરથી. સમજાણું? તો કોઈ પણ આલેખ દોરવા માટે તમારે કોઈ એક સમીકરણની જરૂર પડે. કોઈ પણ સમીકરણની જરૂર પડે. તો અહીંયા મેં આલેખ દોર્યો છે ને, આલેખ તમારી ટેક્સ્ટ બુકમાં એઝ ઇટ ઇઝ આપી દીધો છે, પણ એ એક સમીકરણના આધારે દોરેલો છે આલેખ. ભાઈ કયા સમીકરણના આધારે ખબર છે? તો કે x બરાબર આ સમીકરણના આધારે આલેખ દોર્યો છે. એટલે તમને હવે પ્રશ્ન એ થાય કે x અને y માટે તમને ખબર પડી ગઈ, તો હવે આ સમીકરણમાં તમને ખબર પડવી જોઈએ. કેવી રીતે ખબર પડે? તો કે ભાઈ ટીની જુદી જુદી કિંમત લેતા જાઓ, તમને એવી રીતે એક્સની જુદી જુદી શું મળતી જશે? કિંમત છે એ મળતી જશે. અને દરેક બિંદુઓને તમે આલેખ ઉપર દર્શાવી દો એટલે આલેખનો આકાર આવા પ્રકારનો બનશે. જેવી રીતે આ સમીકરણનો આલેખ આવો મળ્યો, એમ દરેક સમીકરણના આલેખ છે એ કેવા મળે? તો કે જુદા જુદા. હવે અહીંયા ધ્યાન આપજો. હવે આપણે મૂળ મુદ્દા ઉપર આવીએ સંખ્યાત્મક પદ્ધતિઓના ઉપયોગથી. એક કોષ્ટક તૈયાર કરવું છે આપણે, અને એના ઉપરથી આપણે ટી બરાબર 4 સેકન્ડ પાસે તત્કાલીન ઝડપ ગોતવી છે. તમારી પાસે હવે આ સમીકરણ છે. જો આ સમીકરણ બદલી જાય તો આ આલેખ બદલી જાય, તો પાછી તમારી ગણતરીઓ બદલી જાય. હવે આ સમીકરણ તમારી ટેક્સ્ટ બુકમાં સમજાવવા માટે આપેલું છે. તમે આની જગ્યાએ કોઈ પણ સમીકરણનો ઉપયોગ કરી શકો છો અને આલેખની રીત અને સંખ્યાત્મક પદ્ધતિઓના ઉપયોગની રીત તમે મેળવી શકો છો. પણ આપણે આ એક જ સમીકરણ જોવું છું. બીજું એક સમીકરણ હું તમને હોમવર્કમાં આપીશ. ચાલો, રેડી? અહીંયા શું છે? x બરાબર 0.08 ટી ઘન. આ સમીકરણ ઉપરથી આપણે ટી બરાબર કેટલી સેકન્ડ પાસે? 4 સેકન્ડ પાસે તત્કાલીન ઝડપ ગોતવાની છે. શું? તત્કાલીન ઝડપ. હવે આલેખની રીત હવે આ સંખ્યાત્મક પદ્ધતિઓના ઉપયોગની મદદથી જોવાની. શું કર્યું હતું આલેખની રીતમાં? તો કે સૌ પ્રથમ તો તમે ડેલ્ટા ટીની જરૂર પડી હતી. હા કે ના? તમારે ઝડપ ગોતવા માટે ભાઈ આ વસ્તુની જરૂર પડે, ડેલ્ટા એક્સના છેદમાં ડેલ્ટા ટી. કઈ જરૂર પડે? ડેલ્ટા એક્સના છેદમાં ડેલ્ટા ટી. હવે ઈ મેળવવા માટે હું અહીંયા એક કોષ્ટક તૈયાર કરું છું સરસ મજાનું. અહીંયા ડેલ્ટા ટી લખ્યું. હવે અહીંયા સમયગાળો ડેલ્ટા ટી કેવી રીતે મેળવવું? તો કે T1 અને T2ના તફાવત દ્વારા. આને આપણે 3.5 અને T1 કહીએ તો 4.5 ને શું કહેવું પડે? T2. એના આધારે એક્સની કિંમત મેળવવી પડે. T1 હોય ત્યારે કેટલો એક્સ? તો કે 2 પોઈન્ટ સમથિંગ. તો એને હું કહી દઉં x1. પછી T2 હોય ત્યારે પણ એક્સની કિંમત મેળવવી પડે 4.5. ત્યારે કેટલો એક્સ હોય? તો કે 4 પોઈન્ટ સમથિંગ. તો એને આપણે કહી દઈએ x2. હજી આગળ હવે x1 અને x2 મળી ગયા. હજી તમારે શું જરૂર પડે? તો કે ડેલ્ટા એક્સ. તો હજી તમે એક અહીંયા લખો ડેલ્ટા એક્સ. અને હજી એક લીટી, એક છેલ્લું, આ શું જરૂર પડે? તો કે ભાઈ ડેલ્ટા એક્સના છેદમાં ડેલ્ટા ટી. અને ત્યાં તમારો શું આવશે? જવાબ આવશે. ચાલો
રેડી? હવે આ કોષ્ટક તમારે પૂરું કરવાનું છે મારી સાથે સાથે. અહીંયા ધ્યાન આપજો. ખાનાઓ પાડી લઈએ. રેડી? હવે જુઓ અહીંયા આલેખની રીતમાં સૌ પ્રથમ ડેલ્ટા ટી બરાબર કેટલા લીધા હતા? તો કે 3.5 અને 4.5 વચ્ચેનો સમયનો તફાવત. એટલે ડેલ્ટા ટી બરાબર પહેલી વખત આપણે 1 સેકન્ડ લીધી હતી. કેટલી સેકન્ડ? 1 સેકન્ડ. રેડી? તો હવે મને કહો T1 કેટલું હતું? તો કે 3.5. લખો અહીંયા. T2 કેટલું હતું? 4.5. લખો અહીંયા. તો હવે x1 કેવી રીતે મળે? હાઉ ફાઇન્ડ x1? તો કે અહીંયા T1 3.5 હોય અને અહીંયા જે આંકડો હોય ને x1 કહેવાય. હવે આ આંકડો ક્યાંથી ગોતવા જાવ? હાથ પેઢી આવી જાય તો ખબર ના પડે કે અહીંયા કયો આંકડો હશે. હે? તમે આલેખ પ્રોપર દોર્યો હોય તો સાચી વાત, પણ આલેખ પ્રોપર નથી દોર્યો તો તમે શું કામ મૂંઝાવ છો? તમને આ સમીકરણ તો ખબર જ છે. જો x1 ગોતવો હોય હાથમાં લઈ લ્યો કેલ્ક્યુલેટર. જો શું કરવાનું છે, આ સમીકરણ તમને હમણાં જ મેં સમીકરણ કીધું y બરાબર શું? x + 2. એવી રીતે અહીંયા આ સમીકરણ છે. શું કર્યું હતું તમે? એક્સની જુદી જુદી કિંમત માટે વાય મેળવ્યો હતો. હવે અહીંયા ટીની જુદી જુદી કિંમત માટે એક્સ મેળવશું. ચાલો, T1 બરાબર કેટલા છે? 3.5. તો તમને x1 જોતું હોય ને તો એ આવી રીતે મળે. x બરાબર શું છે? 0.08 t3. રેડી? હવે તમારે x1 જોતું હોય તો અહીંયા લખવાનું x1 બરાબર 0.08. t3 છે. t3 હોય ત્યાં તમારે શું કરવું પડે? T1 નો ઘન. તો T1 કેટલા છે? 3.5. તો અહીંયા કરો 3.5 અને એનો ઘન. અને આ જે જવાબ આવશે એ જવાબ કયો હશે? x1. કરો ગણતરી. પહેલાં શું કરશો? તો કે 3.5 નો ઘન એટલે 3.5 ગુણ્યા 3.5 ગુણ્યા 3.5. રેડી? એને ગુણ્યા કેટલા? 0.08. 0.08. જે જવાબ આવ્યો કેટલો આવ્યો? 3.43. તો 3.43 તમે અહીંયા લખશો. ક્યાં? અહીંયા. રેડી? એ 3.43 તમે અહીંયા લખશો. ચાલો, 3.43 કેવી રીતે આવ્યા ફરીથી કહી દઉં. આ સમીકરણ હતું. આ સમીકરણમાં તમે ટીની કિંમત મૂકી. કેટલી મૂકી? 3.5. એટલે જવાબ આવ્યો 3.43. તો મારો બીજો પ્રશ્ન છે x2 કેવી રીતે મળશે? x2 મેળવવા માટે અહીંયા શું કરવું પડે? 4.5 એનો ઘન. સમજાય છે? તો 4.5 એટલે શું હતું? તો કે T2. હાલો ફરીથી ગણતરી કરો. 4.5 ગુણ્યા 4.5 ગુણ્યા 4.5 થઈ ગયા. એને ગુણ્યા 0.08. જવાબ આવ્યો 7.29. અહીંયા લખશું હું 7.29. ચાલો, હવે તમારે શું કહેવાનું છે? ડેલ્ટા એક્સ. કયો? ડેલ્ટા એક્સ કેવી રીતે મળે? ડેલ્ટા એક્સ લખું છું. ડેલ્ટા એક્સ એટલે x2 માઇનસ x1. ચાલો, x2 માઇનસ x1 કરો. 7.29 માઇનસ 3.43. આવ્યો જવાબ 3.86. રેડી?
તો અહીંયા કેટલા લખશો? 3.86 લખાઈ ગયા. હવે ડેલ્ટા એક્સના છેદમાં ડેલ્ટા ટી મેળવવાનું છે. કેવી રીતે? ડેલ્ટા એક્સ મળી ગયું, કેટલું? તો કે 3.86 અને એને ભાંગ્યા ડેલ્ટા ટી કેટલું? તો કે 1 હતું. તો 3.86 ભાંગ્યા 1 એટલે કેટલા આવ્યા? 3.86. આ પહેલી ગણતરી થઈ હો. તમે જે આલેખમાં આ કર્યું હતું ને 3.5 અને 4.5 વચ્ચેનું, આ એના આધારે મેં આ પહેલી ગણતરી કરી. હવે આપણે તત્કાલીન ઝડપ મેળવવા માટે શું કરતા હતા? તો કે આ લીટીને નાની 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 કરતા જતા હતા. તો એ લીટી નાની નાની ક્યારે થતી હતી? તો કે ડેલ્ટા ટીનું મૂલ્ય નાનું 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 થતું હતું ત્યારે. હવે ભાઈ ડેલ્ટા ટી બરાબર મારે હજી થોડોક સમયનો તફાવત ઘટાડવો છે. તો 1 હતું, એની જગ્યાએ હું લખું છું 0.5. તો 0.5 લખું તો તમારે ફરીથી T1 અને T2 ના મૂલ્ય જોઈએ. આ 1 હતું, જોવો અહીંયા, એટલે 3.5 અને 4.5 આવ્યા. કેવી રીતે? તો કે 4 ને કેન્દ્રમાં રાખીને હાલવાનું છે. તો આ બાજુ 4 નું અડધું કરવું પડે, આ બાજુ અડધું કરવું પડે. અડધું કરવા માટે તમે શું કરો? સરેરાશ લ્યો. શું લ્યો? સરેરાશ. કેવી રીતે? હા, સરેરાશ કેવી રીતે મેળવશું? એનું એક નાનકડું એવું સૂત્ર જો કહી દઉં. તમે અહીંયા જવાબ 3.5 કેવી રીતે લઈ આવ્યા ને એ ગણતરી તમે મનમાં કેવી કરી હોય ને એ કહું. તમારે કેટલી સેકન્ડ પાસે જોતું હતું ભાઈ? 4 સેકન્ડ પાસે. શું જોતી હતી? તત્કાલીન ઝડપ. એટલે 4 ને તમે ધ્યાનમાં રાખો. 4 ને ધ્યાનમાં રાખ્યા પ્લસ ડેલ્ટા ટી તમે કેટલું લીધું હતું? સૌ પ્રથમ 1 ભાંગ્યા 2 કરો. ચાલો આનો જવાબ શું આવશે? 4 પ્લસ 1/2. 4 પ્લસ 1/2 એટલે 0.5. કેટલા આવ્યા? 4.5. રેડી? હવે બીજી ગણતરી અહીંયા 4 માઇનસ 1/2. ચાલો અહીંયા શું જવાબ આવ્યો? 3.5. તમને મળી ગયા T1 અને T2 ગણતરીઓના આધારે. હવે તમારી પાસે ડેલ્ટા ટી કેટલું થઈ ગયું? 0.5. તો મૂંઝાવાની જરૂર નથી. આ જ ગણતરીઓને ફરીથી અહીંયા લઈ આવો ધ્યાનમાં. 4 પ્લસ અહીંયા 1 લખ્યા હતા, હવે ત્યાં તમે શું લખશો? 0.5 ના છેદમાં 2. હાલો હવે તો 0.5 ભાંગ્યા 2, 0.25 પ્લસ કેટલા? 4. અહીંયા જવાબ આવ્યો કેટલો? 4.25. તો અહીંયા કેટલો જવાબ આવે? 4 માઇનસ 0.5 ના છેદમાં 2. કરો ગણતરી. 0.4 માઇનસ 0.5 ભાંગ્યા 2 એટલે 0.25. 4 માઇનસ 0.25 3.75. જો થઈ ગયું? બહુ સરળ છે ભાઈ. અહીંયા આવી જાઓ. હવે એ આંકડાઓ અહીંયા લખવાના છે આપણે. જોવો તમે આ સંખ્યાત્મક પદ્ધતિ કેટલી અઘરી લાગે છે હો. છેલ્લે હું તમને ટ્રીક આપીશ, ત્યાં સુધી તમારે અહીંયા ને અહીંયા રહેવાનું છે. છેલ્લે હું તમારો જવાબ લઈ આવી દઈશ ફક્ત એક જ સ્ટેપમાં, પણ એ પહેલાં આ ગણતરીઓ કરવી છે. હાલો 0.5 તો T1 કેટલું લેવું પડે? હવે તમે સમજી ગયા કેટલું? તો કે 3.75. T2 કેટલું લેવું પડે? 4.25. હવે x1 અને x2 મેળવવાના છે. ફરીથી ગણતરીઓ. હાલો અહીંયા કેટલા લખવા પડશે x1 મેળવવા માટે? 3.75. કરો 3.75 નો ઘન. 52.73 અને એને ગુણ્યા
0.08 ભાઈ 4.21 8 ચાલો અહીંયા લખો કેટલા x1 4.218 થઈ ગયું। હવે આગળ હવે x2 મેળવવાનું છે પાછી એ જ ગણતરી। હવે શું મૂકશો t2 કેટલા મૂકશો 4.25 હાલો 4.25 કરો ઘન 4.25 ગુણ્યા 4.25 ગુણ્યા 4.25 76.76 એને ગુણ્યા 0.08 6.14 1 હાલો 6.141। હવે તમારે શું મેળવવાનું છે ડેલ્ટા એક્સ। કેવી રીતે x2 માઇનસ x1 એટલે 6.141 માઇનસ 4.218 1.923 હાલો આ મળ્યું ડેલ્ટા એક્સ। હજી તમારે શું મેળવવાનું છે ડેલ્ટા એક્સના છેદમાં ડેલ્ટા ટી। હાલો હવે ડેલ્ટા એક્સ કેટલું 1.923 ના છેદમાં હવે તમે અહીંયા 1 ન લખતા ડેલ્ટા ટી હવે કેટલું છે 0.5 લખ્યું। હાલો ભાંગ્યા 0.5 3.84 છો। હાલો રેડી। હજી પૂરું નથી થતું હજી આખાનું ભરવું છે ને એની નીચેનું ભરવું છે એટલે હવે 0.5 અડધા કરો। ચાલો હવે હું ડેલ્ટા ટી લઈ લઉં છું 0.1। હવે ડેલ્ટા ટી 0.1 હોય એટલે T1 અને T2 બેયની તમારે ગણતરી કરવી પડે। કેવી રીતે અહીંયા આવડશે। ચાલો અહીંયા કેટલા લખશો 0.1 અહીંયા કેટલા 0.1 0.1 ભાંગ્યા 2 કરો પ્લસ કેટલા 4.05 અહીંયા કેટલા હાલો 4 માઇનસ 0.05 3.95। ચાલો T1 અને T2 ફરીથી તમને મળી ગયા। અહીંયા કેટલા લખશો T1 3.95 T2 કેટલા લખશો 4.05 રેડી। ફરીથી x1 અને x2 ની ગણતરી ચાલો સ્ટાર્ટ। ચાલો x1 માટે અહીંયા કેટલા લખવા પડશે t ની જગ્યાએ 3.95 લખો લખ્યા। ચાલો એનો ઘન એટલે 3.95 ગુણ્યા 3.95 ગુણ્યા 3.95 ભાઈ 61.62 સમથિંગ એને ગુણ્યા 0.08 4.30 રેડી। આ x1 મળ્યું। હવે x2 અહીંયા લખી નાખું કેટલા 4.930। હવે x2 મેળવવા માટે શું કરવું પડશે T2 મૂકો। ચાલો કેટલા છે T2 4.05 લખો અહીંયા ઘન કરો 66.43 ને એને ગુણ્યા 0.08 5.314 રેડી। અહીંયા કેટલા લખશો હવે રેડી।
હાલો હવે શું મેળવવાનું છે? ડેલ્ટા એક્સ. મેળવો કેવી રીતે? x2 માઇનસ x1 માઇનસ 4.930. જવાબ આવ્યો 0.384. હાલો હવે ડેલ્ટા એક્સના છેદમાં ડેલ્ટા ટી. તો અહીં ડેલ્ટા એક્સ કેટલું? હવે ડેલ્ટા ટી કયો? 0.1 લખો અહીંયા. ભાગાકાર થઈ ગયો. કેટલો જવાબ આવ્યો? 3.84. જુઓ તમે શું કરી રહ્યા છો. પહેલાં પાછું ફરીથી એકવાર કહી દો. ડેલ્ટા ટી તમે પહેલાં કેટલો લીધો? 1. પછી તમે બે બાજુ જેવો આવી રીતે નજીક આવતા ગયા 0.5. થોડાક હજી નજીક આવ્યા, થોડાક હજી ટૂંકમાં 4ની આજુબાજુમાં આગળ ને પાછળ હા વળી જવાનું છે, પણ 4ની ઉપર નથી આવવાનું. બરાબર? બે બાજુ 4ની એકદમ નજીક જતા જાઓ છો. જુઓ 3.5. આ બાજુ તમે વધતા જાઓ છો, આ બાજુ તમે ઘટતા જાઓ છો. વચ્ચે કેને રાખતા જાઓ છો? 4ને રાખતા જાઓ છો. હજી એક સ્ટેપ હવે કરી દઉં તમને. 0.1 આવ્યું. હાલો 0.01 લઉં ડેલ્ટા ટી. હવે તમારે T1 અને T2 ગોતવાના છે. ફાસ્ટ ઇધર. રેડી થઈ ગયું પાછું સેટઅપ. શું કરશો? 0.01 ભાગ્યા 2 પ્લસ 4. એટલે આવ્યો જવાબ 4.005. અહીંયા શું આવશે? 4 માઇનસ 0.005 કરો. 4 માઇનસ 0.005 3.995 લખો. અહીંયા શું લખશો? 3.995. અહીંયા શું લખશો? 4.005. x1 x2. સાહેબ હવે થકાઈ જાય છે હો. છેલ્લી ગણતરી હાલો x1 અને x2ની. ચાલો x1 0.08 t ક્યુબ પ્રમાણે કરો. અહીંયા કેટલા લખશો હવે? T1 3.995. ચાલો 3.995 ગુણ્યા 3.995 ગુણ્યા 3.995 એને ગુણ્યા 0.008 આવી ગયો જવાબ 0.51. એક જ મિનિટ જોઈ લઈ. ફરીથી એકવાર ગણતરી કરી લઈએ. 3.995 ગુણ્યા 3.995 ગુણ્યા 3.995 એને ગુણ્યા 0.08 એટલે 5 પોઈન્ટ સમથિંગ જવાબ આવ્યો તમારો. 5.100. અહીંયા કેટલા લખશો? હવે T2 મેળવવા માટે 4.005 લખવા પડશે. અહીંયા લખો. ચાલો લખી નાખ્યા. ઓકે હાલો હવે ઘન કરો. 4.005 ગુણ્યા 4.005 ગુણ્યા 4.005 ગુણ્યા 0.08. જવાબ આવ્યો 5.13. લખો અહીંયા 5.13.
હવે ડેલ્ટા એક્સ કેટલા 5.13 માઇનસ 5.100 0.039 શું આવ્યો 0.039 હાલો હવે ડેલ્ટા એક્સના છેદમાં ડેલ્ટા ટી મેળવો અહીંયા કેટલા 0.039 ના છેદમાં ડેલ્ટા ટી કેટલું છે 0.01 એટલે જવાબ આવ્યો તમારો 3.9 અહીંયા લખી નાખું કેટલા 3.9 એટલે ભાઈ તમારી 4 સેકન્ડ પાસે સ્પીડ કેટલી હશે 3.9 મીટર પ્રતિ સેકન્ડ આ તમારી ગણતરીઓના આધારે તમને જવાબ છે એ મળ્યો પણ એ કરવા માટે તમારે કેવડી રામાયણ કરી તો કે ડેલ્ટા ટીનું મૂલ્ય ઘટાડતા ગયા કેવડું કર્યું શૂન્યવત નાનું કર્યું એટલે કે હવે જોવો એ ગણતરીઓને ભૂલી જાઓ તમને હું જવાબ સીધો લઈ આવી દઈશ સીધો જવાબ કર્યું શું વિકલનમાં મેં તમને પહેલા લેક્ચરમાં કીધું હતું એ જ કર્યું ને કે ભાઈ ડેલ્ટા ટી ટેન્સ ટુ કેવો લીધો 0 એટલે ડેલ્ટા ટીનું મૂલ્ય કેવું લીધું શૂન્યવત નાનું પણ શૂન્ય નહીં જુઓ અહીંયા હવે આ જે કરી પ્રક્રિયા અહીંયા શું કરી તો કે લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 ડેલ્ટા એક્સના છેદમાં ડેલ્ટા ટી એટલે કે ડેલ્ટા ટીનું મૂલ્ય શૂન્યવત નાનું પણ શૂન્ય નહીં તમે જે ભણ્યા હતા એ કહી દઉં લિમિટ ડેલ્ટા એક્સ ડેલ્ટા વાયના છેદમાં શું લખ્યું હતું ડેલ્ટા એક્સ અને ડેલ્ટા એક્સ ટેન્સ ટુ શું લીધું હતું 0 આને તમે શું લખ્યું હતું તો કે ભાઈ ડીવાય બાય ડીએક્સ લખ્યું હતું ડીવાય બાય ડીએક્સ એટલે જ શું હતું તો કે વિકલન હતું એવી જ રીતે અહીંયા જુઓ ડેલ્ટા ટી કેવો થઈ ગયો શૂન્યવત નાનો અને શૂન્યવત નાનો થઈ ગયો હોય તો આને લખાય dx બાય dt શું લખાય dx બાય dt એટલે કે x નું t ની સાપેક્ષે વિકલન થયું કહેવાય શું થયું કહેવાય x નું t ની સાપેક્ષે વિકલન થયું કહેવાય તો તમને વિકલન તો હવે આવડે જ છે મારે થોડુંક શીખવાડવાનું હોય જુઓ જવાબ તમને સીધો આપી દઉં શું હતું વિધેય તમારું x બરાબર 0.08 ટી ઘન આનું તમે ટીની સાપેક્ષે વિકલન કરો એટલે શું આવે અહીંયા આવે dx બાય dt હા કે ના એક્સનું કેની સાપેક્ષે વિકલન ટીની સાપેક્ષે એટલે dx બાય dt અહીંયા ડી બાય dt એક્સની કિંમત મૂકી દો આવડશે આ અચળ કહેવાય અચળને બહાર કાઢી લ્યો હાલો ચલનું વિકલન એટલે 3 ઘાત નીચે પડી ગઈ 3 અહીંયા ટી ઘન એટલે થઈ ગયું 0.08 એને ગુણ્યા 3t સ્ક્વેર કરી નાખો ગુણાકાર 0.08 એને ગુણ્યા 3 0.24 ટી સ્ક્વેર કેના બરાબર મળ્યું તો કે dx બાય dt અને dx બાય dt એટલે શું તો કે વેગ અને કયો વેગ તો કે તત્કાલીન વેગ 0.24 ટી સ્ક્વેર મળ્યું સમીકરણ તો હવે તમને એ પૂછું છું કે ભાઈ 4 સેકન્ડ પાસે કેટલો વેગ તો કાંઈ નથી કરવાનું વિકલન આવડી ગયું ટી બરાબર 4 સેકન્ડ પાસે તત્કાલીન ઝડપ કયો તો કે અહીંયા તમારે ટી બરાબર કેટલા મૂકી દેવાના માત્ર 4 મૂકી દો ચાલો
હાલો 4નો વર્ગ, ટીની જગ્યાએ કેટલા મૂક્યા 4. તમે જે રામાયણ કરતા હતા એ રામાયણનું શોર્ટકટ સ્વરૂપ આર્યું. લખો 4નો વર્ગ કેટલો તો કે 16. 16 ગુણ્યા 0.24 આવી ગયો જવાબ. v બરાબર 3.84. આ તમારો શું થઈ ગયો જવાબ. જુઓ અહીંયા કેટલું મળ્યો 3.9, આ મળ્યો 3.84. એનો મતલબ એવો કે તમે આલેખની રીતમાં થોડા ઘણા અંશે જવાબની નજીક જાઓ છો પણ સંપૂર્ણ નજીક જતા નથી. આ થઈ ગયો અહીંયા જવાબ તમારો પરફેક્ટ જવાબ. કોઈ ખોટું ના પાડી શકે ભાઈ. હે તો હવે પ્રશ્ન મારો બીજો ઉપસ્થિત થઈ ગયો. શું તો કે ભાઈ આ રામાયણ તમે કરી કેટલા માટે કરી તો કે t બરાબર 4 સેકન્ડ માટે. આ જ રામાયણ હું તમને t બરાબર 5 સેકન્ડ માટે કરવાનું કહું એટલે તમે પાછા ગોટે ચડો ને. આ પ્રક્રિયા કરો. શું કરવાનું? ડેલ્ટા t બરાબર 1 અહીંયા આવે 4.5 લખો, અહીંયા કેટલા લખો 5.5. ફરીથી x1 x2 મેળવો, ડેલ્ટા x મેળવો, ડેલ્ટા xના છેદમાં ડેલ્ટા t. બીજું સ્ટેપ, ત્રીજું સ્ટેપ, ચોથું સ્ટેપ કરો અને છેલ્લે તમારો જવાબ આવે. એની જગ્યાએ કાંઈ ન કરવું હોય તો અહીંયા 4ની જગ્યાએ કેટલા લખી નાખો 5 અને તમે જવાબ મેળવો. જે જવાબ આવે એ તમારો શું તો કે t બરાબર 5 સેકન્ડ પાસે તત્કાલીન ઝડપ. સમજાય છે? આ ભાઈ તત્કાલીન ઝડપ આપણે અહીંયા પૂરું કરીએ છીએ. હજી અમુકને નથી ખબર પડી, હું 100% જાણું છું. નથી જાણતા, નથી ખબર પડી, એના માટે હજી આપણો આગળનો લેક્ચર આના ઉપર જ હશે વિકલનના આધારે. ચાલો ધન્યવાદ. મિલતે હૈ બ્રેક કે બાદ. મહાદેવ હર.